બહાર વરસાદ વરસતો હોય અને ગરમા ગરમ ભજીયા મળી જાય તો પછી પૂછવું જ શું. તો સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની રંગતમાં. આજે આપણે બનાવીશું એકદમ ઇઝીલી ને ફટાફટ બની જાય એવા મકાઈના ભજીયા, જે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પણ બને છે. તમે એને કોર્ન પકોડા પણ કહી શકો છો. તો ચાલો એની રેસીપી જોઈ લઈશું. એ પહેલાં જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 3 અમેરિકન મકાઈ લઈ લીધી છે. સૌથી પહેલાં તો બધી જ મકાઈના આ રીતે આપણે દાણા કાઢી લઈશું. પછીથી એક ચોપર લઈ લઈશું અને ચોપરમાં મકાઈના દાણાને અધકચરા ક્રશ કરી લઈશું. એની ફાઇન પેસ્ટ નથી બનાવવાની. આ રીતે અધકચરા ક્રશ કરીશું તો મકાઈના ભજીયામાં સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. મકાઈના દાણા ક્રશ કરી લીધા છે તો હવે એમાં સ્વાદ અનુસાર મીઠું, 1 નાની ચમચી ગરમ મસાલો, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 લીંબુનો રસ લઈ લેવાનો છે. થોડા કોથમીર ઉમેરીશું. અહીંયા મેં અડધો કપ ચોખાનો લોટ લીધો છે અને અડધો કપ ચણાનો લોટ ઉમેરીશું. આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. મકાઈનું પોતાનું જ પાણી હોય છે, જેથી પાણીની જરૂર નહીં પડે. તમને જરૂર લાગે તો તમે 1-2 ચમચી પાણી એડ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવાનું કે ખીરું ઢીલું ના થઈ જાય, નહીં તો તેલમાં છૂટું પડી જશે. તો બસ આ રીતે ભજીયા મૂકી શકાય એ રીતનું ખીરું તૈયાર કરી લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે તો ભજીયા હવે તળી લઈશું. બસ આ રીતે કઢાઈમાં સમાય એટલા ભજીયા એકવાર મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, જેથી ભજીયા નથી સરસ ચડી જાય અને બહારથી સરસ ક્રિસ્પી બનશે. તો બસ આ રીતે ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને તળી લેવાના છે. તો તૈયાર છે ગરમા ગરમ સુપર ટેસ્ટી અને ક્રિસ્પી એવા મકાઈના ભજીયા. મેં અત્યારે ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે એને કોથમીરની ગ્રીન ચટણી અને ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.